और गाना भी मैंने આ ગાડી એમ લેવાની. So lastly, leukemia જે છે સ્ટાર્ટ કર્યું હતું, એના ટાઈપ્સ ક્લાસિફિકેશન જોયા હતા, then એની ટ્રીટમેન્ટ જે છે એમાં કીમોથેરાપી એન્ડ રેડિયેશન થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એની અંદરનો જે છે એક પોઈન્ટ હતો ઇન્ફેક્શન. ઇન્ફેક્શન કેન અકર થ્રુ auto contamination or cross contamination. The WBC count may be extremely low during the period of greatest bone marrow depression known as the NADID. Now infection જે છે એ ઓટો કન્ટામિનેશન બી હોય, એટલે કે પેશન્ટ જે છે એના જ કોઈ ડેલી હાઇજીન મેન્ટેન ના કરી હોય ઓર કોઈ એક્ટિવિટી હોય એના લીધે જે છે કન્ટામિનેશન જે છે એના લીધે ઇન્ફેક્શન થાય. ઓર ક્રોસ કન્ટામિનેશન હોય કે કોઈ ફેમિલી મેમ્બર્સ હોય ઓર સમટાઈમ્સ જે હેલ્થ કેર પ્રોવાઈડર્સ હોય છે, હેલ્થ કેર વર્કર્સ હોય છે, નર્સિસ હોય છે, એનાથી જ કન્ટામિનેશન જે છે ક્રોસ કન્ટામિનેશનમાં ઇન્ફેક્શન જે છે થતું હોય છે. WBC કાઉન્ટ જે છે એક્સ્ટ્રીમલી લો થશે ડ્યુરિંગ ધીસ પીરિયડ બીકોઝ greatest bone marrow depression જે છે ઇન્ફેક્શનની અંદર જોવા મળશે. કોમન સાઇટ્સ ઓફ ઇન્ફેક્શન આર સ્કિન, રેસ્પિરેટરી ટ્રેક એન્ડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક. કોમન સાઇટ્સ જે છે ઇન્ફેક્શનની સ્કિન ઇન્ફેક્શન્સ જે છે થવાના ચાન્સીસ વધારે છે લ્યુકેમિયા વાળા ક્લાયન્ટમાં. રેસ્પિરેટરી ટ્રેક એન્ડ GI ટ્રેક જે છે એમાં ઇન્ફેક્શન્સ જે છે વધારે થશે. ઇનિશિયેટ પ્રોટેક્ટિવ આઇસોલેશન પ્રોસિજર્સ. એવા ક્લાયન્ટ્સ કે જે લોકોને ઇઝીલી ઇન્ફેક્શન જે છે થવાના ચાન્સીસ હોય ઓર કીમોથેરાપી વાળા ક્લાયન્ટ્સ હોય છે, આપણે ઓલવેઝ એમને આઇસોલેટ કરીએ છીએ. એટલા માટે જ એ લોકોની અંદર પ્રોટેક્ટિવ આઇસોલેશન પ્રોસિજર્સ જે છે ઇનિશિયેટ કરવાની, ઇન્ફેક્શન જે છે ના લાગે એટલા માટે. એન્શ્યોર ફ્રીક્વન્ટ એન્ડ thorough hand washing by the client, family and healthcare providers. Now family members જે છે, જે ક્લાયન્ટ જે છે એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ જે છે એ લોકો જે છે એને ફ્રીક્વન્ટલી હેન્ડ વોશિંગ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Staff and visitors with known infections or exposure to communicable disease should avoid contact with the client. સ્ટાફ્સ હોય છે, વિઝિટર હોય છે કે જે લોકોનામાં નો ઇન્ફેક્શન હોય કે કોઈ પર્સન જે છે એને ઓલરેડી ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે, કોલ્ડ છે ઓર ફ્લૂ છે, તો એવા સ્ટાફ અને વિઝિટર્સ જે છે ઓર જે લોકોનામાં કમ્યુનિકેબલ ડિઝીઝ જે છે એનાથી એક્સપોઝ થયા હોય, ફોર એક્ઝામ્પલ કે કોઈ ફેમિલી મેમ્બર હોય ઓર એ જે ફેમિલી મેમ્બર જે પ્લેસ પરથી આવે છે ત્યાં કમ્યુનિકેબલ ડિઝીઝ જે છે એ સ્પ્રેડ થયો છે તો એનાથી એક્સપોઝ થયા હશે. તો એવા જે ક્લાયન્ટ્સના જે વિઝિટર્સ હોય છે, ફેમિલી મેમ્બર્સ હોય છે અને સ્ટાફ જે છે એમને કહેવાનું કે ક્લાયન્ટને કોન્ટેક્ટ જે છે એ ના કરે, ક્લાયન્ટ જે છે એનાથી દૂર રહે ઓર એમને જે ઇફ સ્ટાફ હોય તો એમનું જે છે શિફ્ટિંગ કરવામાં આવે બીજી જગ્યાએ, ક્લાયન્ટ જે છે એમને કેર પ્રોવાઈડ ના કરે બીકોઝ ક્રોસ ઇન્ફેક્શન જે છે થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જશે. સો ક્રોસ કન્ટામિનેશન લીધે ઇન્ફેક્શન જોવા મળશે ક્લાયન્ટમાં. યુઝ સ્ટ્રિક એસેપ્ટિક ટેકનિક ફોર ઓલ પ્રોસિજર્સ. ઓલરેડી ક્લાયન્ટ જે છે ઇમ્યુનોસપ્રેસન્ટ હશે એન્ડ સપ્રેશન જે છે એમાં પ્રેઝન્ટ હશે એન્ડ ઇન્ફેક્શન થવાના બી ચાન્સીસ વધી જશે. એટલા માટે તો આપણે એસેપ્ટિક ટેકનિક જે છે સ્ટ્રિક્ટલી એસેપ્ટિક ટેકનિક ફોલો કરીએ છીએ બધી જ પ્રોસિજર માટે. Keep supplies for the client separate from supplies for other clients. Keep frequently used equipment in the room for the client's use only. જે બી સપ્લાઈઝ જે છે ક્લાયન્ટના એને સેપરેટ રાખવાના, બીજા ક્લાયન્ટના સપ્લાઈઝ જે છે એમની સાથે નહીં રાખવાના. ફ્રિકવન્ટલી યુઝ જે ઇક્વિપમેન્ટ્સ હશે ક્લાયન્ટ્સના, સો એ ઇક્વિપમેન્ટ જે છે એ ક્લાયન્ટ માટે જ ખાલી યુઝ કરવાનું. એવું ના થાય કે પછી આ જે ક્લાયન્ટ જે છે એના ઇક્વિપમેન્ટ્સ તમે બીજા ક્લાયન્ટ માટે યુઝ કરો. જે ક્લાયન્ટનું જે ઇક્વિપમેન્ટ છે ફ્રિકવન્ટલી યુઝ થતું હોય એ જે છે એ ક્લાયન્ટમાં જ યુઝ કરો. લિમિટ ધ નંબર ઓફ સ્ટાફ એન્ટરિંગ ધ client's room to reduce the risk of cross infection ના રિસ્કને રિડ્યુસ કરવા માટે લિમિટેડ નંબર જે છે એ સ્ટાફ એન્ટર થશે, એટલે કે જેટલા નીડેડ છે કેર પ્રોવાઈડ કરવા માટે એટલા જ સ્ટાફ એન્ટર થાય. એન્ડ સ્ટાફ જે છે એન્ટર થાય એટલે જે બી પ્રોસિજર હોય છે ઓર જે બી ડેલી કેર હોય છે એમની એવું હોય કે એક સાથે જે છે ઓર્ગેનાઇઝ કરીને જાય કે જેનાથી બહુ વધારે ટાઈમ જે છે એ વારે ઘડીએ જે છે પેશન્ટના રૂમમાં જવાનું ના થાય. મેન્ટેન ક્લાયન્ટ ઇન અ પ્રાઇવેટ રૂમ વિથ ધ ડોર ક્લોઝ.
place the client in a room with high efficiency particulate air filtration or a laminar airflow system if possible. High efficiency particulate air filtration વાળી રૂમ જે છે એમાં ક્લાયન્ટને મૂકવાના or airflow system જે છે laminar airflow system if possible હોય તો એવા રૂમ્સની અંદર ક્લાયન્ટ જે છે એમને પ્લેસ કરો. Reduce exposure to environmental organisms by eliminating fresh or raw fruits and vegetables, neutropenic diet from the diet, and eliminate fresh flowers and leaf plants from the client's room and avoid leaving standing water in the client's room. Most important point, neutropenic precautions જે છે એ લેવાના હોય. So for neutropenic precautions જે બી એન્વાયરમેન્ટલ ઓર્ગેનિઝમ જે છે એનાથી એક્સપોઝરને રિડ્યુસ કરવાનું હોય છે. કઈ રીતે રિડ્યુસ થાય? ફર્સ્ટલી એલિમિનેટ ફ્રેશ ઓર રો ફ્રૂટ્સ. ક્લાયન્ટ જે છે સમટાઈમ્સ જે છે એ એવું હોય કે ક્લાયન્ટને જ્યારે વિઝિટ કરવા માટે કોઈ આવે તો એ લોકો ફ્રૂટ્સ ને એવું લઈને આવતા હોય છે. સો જે બી ફ્રેશ ફ્રૂટ્સ જે છે રો ફ્રૂટ્સ જે છે એને એલિમિનેટ કરો. ક્લાયન્ટ જે છે એના રૂમમાં જે છે ફ્રેશ ફ્રૂટ્સ ઓર રો ફ્રૂટ્સ નહીં રાખવાના. વેજીટેબલ્સ ન્યુટ્રોપેનિક ડાયટ જે છે એ ફોલો કરવાનું. Eliminate fresh flowers and live plants from the client's room. જે પ્લાન્ટ્સ હોય એ અને ફ્રેશ ફ્લાવર્સ જે છે ઇફ ક્લાયન્ટ જે છે કોઈ વિઝિટ માટે લઈને આવતા હોય ફ્રેશ ફ્લાવર્સ જે છે એ પ્લેસ કર્યા તો એ ફ્રેશ ફ્લાવર્સ જે છે એને બી એલિમિનેટ કરવાના. પ્લાન્ટ્સ જે છે ક્લાયન્ટના રૂમમાંથી એને બી રિમૂવ કરી દો. અવોઇડ લિવિંગ સ્ટેન્ડિંગ વોટર ઇન ક્લાયન્ટ્સ રૂમ. ક્લાયન્ટની રૂમમાં જે છે કોઈ સ્ટેન્ડિંગ વોટર ના હોવું જોઈએ. એટલે આપણે જગ જે એ જગ કેવું કશું હોય કે જેમાં પાણી ભરીને રાખીએ છીએ એવું વોટર જે છે ત્યાં ના હોવું જોઈએ. બી શ્યોર દેટ ધ ક્લાયન્ટ્સ રૂમ ઇઝ ક્લીન ડેલી. ક્લાયન્ટની રૂમ જે છે ડેલી ક્લીન થયેલી હોવી જોઈએ. આસિસ્ટ ક્લાયન્ટ વિથ ડેલી બાથિંગ યુઝિંગ એન એન્ટીમાઇક્રોબિયલ સોપ. આસિસ્ટ ક્લાયન્ટ ટુ પરફોર્મ ઓરલ હાઇજીન ફ્રિકવન્ટલી ઓરલ હાઇજીન જે છે પરફોર્મ કરવા માટે કહેવાનું. Initiate a bowel program to prevent constipation and prevent rectal trauma. Constipation ના પ્રિવેન્શન માટે bowel program ઇનિશિયેટ કરવામાં આવે. શેડ્યુલ જે છે આપી દેવામાં આવે. ડાયટ ફોલો કરવામાં આવે કે જેનાથી કોન્સ્ટિપેશન પ્રિવેન્ટ થાય એન્ડ રેક્ટલ ટ્રોમા જે છે એને બી પ્રિવેન્ટ કરી શકાય. Avoid invasive procedures such as injections, insertion of rectal thermometers and urinary catheterization. Invasive procedures જે છે અવોઇડ કરવામાં આવે such as injections હોય છે, insertion of rectal thermometer and urinary catheterization જે છે એને અવોઇડ કરવામાં આવે. Change wound dressings daily and inspect the wounds for redness, swelling or drainage. wound dressing જે છે એને ડેલી ચેન્જ કરવાનું ઇન્ફેક્શન ના થાય એટલા માટે. અને જ્યારે બી wound dressing જે છે એ ચેન્જ કરતા હોઈએ ત્યારે ઇન્સ્પેક્શન કરવાનું વેધર wound જે છે એ રેડનેસ ત્યાં પ્રેઝન્ટ છે કે નહીં ઓર સ્વેલિંગ પ્રેઝન્ટ છે કે નહીં, ડ્રેનેજ છે કે નહીં ચેક કરો. અસેસ ધ યુરિન ફોર ક્લાઉડીનેસ એન્ડ અધર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફેક્શન. ક્લાઉડીનેસ પ્રેઝન્ટ છે કે નહીં યુરિનમાં એ ચેક કરવાનું બીકોઝ ક્લાઉડીનેસ જે છે ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં. ઓર અધર કેરેક્ટરિસ્ટિક્સ યુરિન જે છે ઇફ એમાંથી આઈડેન્ટિફાઈ થતી હોય કેરેક્ટરિસ્ટિક જે છે ઇન્ફેક્શનની એના માટે અસેસ કરો. અસેસ સ્કિન એન્ડ ઓરલ મ્યુકસ મેમ્બ્રેન્સ ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. સ્કિન એન્ડ ઓરલ મ્યુકસ મેમ્બ્રેન જે છે એને અસેસમેન્ટ કરવામાં આવે ઇન્ફેક્શનની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે. આવું અસેસમેન્ટ જે છે સો એમાં કેર કઈ રીતે પ્રોવાઈડ કરવાની ઇફ ક્લાયન્ટ જે છે એમાં આગળ જોતું કે કોમ્પ્લિકેશન્સ જે છે થેરાપી જે છે એની એમાં મ્યુકોસાઇટિસ થવાના ચાન્સીસ છે ક્લાયન્ટમાં. તો માઉથ કેર ફોર ક્લાયન્ટ વિથ મ્યુકોસાઇટિસ. ફર્સ્ટ ઇન્સ્પેક્ટ ધ માઉથ ડેલી ઇન્ક્લુડિંગ ધ રૂફ under the tongue between the teeth and cheeks. માઉથ જે છે આપણે ડેલીના ઇન્સ્પેક્ટ કરીએ છીએ. રૂફ ચેક કરો, અંડર ધ ટંગનો એરિયા જે છે ચેક કરો, બિટવીન ધ ટીથ એન્ડ ચીક્સ જે છે સો એ એરિયા જે છે ઇનસાઇડ ચીક્સ વાળો એરિયા એને ચેક કરવાનું. ઓફર કમ્પ્લીટ માઉથ કેર બિફોર એન્ડ આફ્ટર એવરી મીલ એન્ડ એટ બેડ ટાઈમ. કમ્પ્લીટ માઉથ કેર જે છે ઓફર કરવાની પ્લસ આફ્ટર એવરી મીલ એન્ડ એટ ધ બેડ ટાઈમ માઉથ કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે. બ્રશ ધ ટીથ એન્ડ ટંગ વિથ અ સોફ્ટ બ્રિસલ ટૂથબ્રશ ઓર સ્પોન્જીસ. જે ટીથ જે છે બ્રશ કરવા માટે
ગમ બ્લીડિંગ થવાના ચાન્સીસ હશે ક્લાયન્ટમાં, બીકોઝ લ્યુકેમિયા વાળા ક્લાયન્ટ હશે, ઓલરેડી થ્રોમ્બોસાઇટોપેનિયા છે, એન્ડ ઇફ બ્લીડિંગ થશે પછી એને સ્ટોપ કરવું જે છે એ ડિફિકલ્ટ થઈ જશે. સો એટલા માટે આપણે સોફ્ટ બ્રિસલવાળા ટૂથબ્રશિસ યુઝ કરીએ છીએ, અને એનાથી જે છે ટીથ એન્ડ ટંગ જે છે એને ક્લીન કરવાનું. પ્રોવાઈડ માઉથ rinses every 12 hours with the prescribed solution. Be sure that dentures are kept clean and that they fit well. Dentures જે છે, if client જે છે એ older client હશે તો અમને dentures જે છે ક્લીન રાખવાના, એને જે છે એ ઓલવેઝ જે છે આપણે સોલ્યુશનમાં ડીપ કરીને રાખીએ છીએ ઇફ એ જે છે વેર ના કર્યા હોય તો. એન્ડ જે ડેન્ટર્સ જે છે એને ફિટ થવા જોઈએ, ક્લાયન્ટ જે છે એમને કમ્પ્લીટ ફિટ થવા જોઈએ. Administer topical anesthetic agents to mouth sores as prescribed. Now માઉથ સોર્સ પ્રેઝન્ટ હોય, અલ્સર્સ જે છે માઉથમાં પ્રેઝન્ટ હોય તો એના માટે ટોપિકલ એનેસ્થેટિક એજન્ટ્સ જે છે એ એડમિનિસ્ટર કરી શકીએ છીએ. અવોઇડ ધ યુઝ ઓફ આલ્કોહોલ ઓર ગ્લિસરીન બેઝડ માઉથ વોશિસ ઓર સ્વેબ્સ બીકોઝ દે આર ઇરિટેટિંગ ટુ ધ મ્યુકોઝા. આલ્કોહોલ ગ્લિસરીન બેઝડ માઉથ વોશિસ જે છે એને અવોઇડ કરવામાં આવે, એન્ડ સ્વેબ્સ જે છે એને બી અવોઇડ કરે બીકોઝ જે મ્યુકોઝા જે છે એને ઇરિટેટ કરશે. ઓલરેડી મ્યુકોસાઇટિસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે, મ્યુકોઝા જે છે તમે વધારે ઇરિટેટ કરો છો. Offer soft foods that are cool to warm in temperature rather than foods that are hard or spicy or cold or hot. Soft food જે છે ઓફર કરીએ છીએ, એન્ડ કુલ ટુ વોર્મ જે છે એનું ટેમ્પરેચર હોવું જોઈએ, એટલું બધું વોર્મ પણ નહીં, એટલું બધું કુલ પણ નહીં. સો rather than giving food which is hard or spicy or cold or hot, આપણે જે છે એ સોફ્ટ ફૂડ જે છે એ ઓફર કરી શકીએ. Seek treatment if mouth sores are present. If mouth sore present હોય તો એની ટ્રીટમેન્ટ જે છે એ લેવા માટે ક્લાયન્ટને કહેવાનું. Auscultate lung sounds and encourage the client to cough and deep breathe. Clients જે છે એમને જે છે એ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ કરવા માટે એન્કરેજ કરો, લંગ સાઉન્ડ ચેક કરવામાં આવે. Monitor temperature, pulse, respirations and blood pressure. Also monitor for pain. Monitor WBC and neutrophil counts because infection જે છે એના માટે આપણે ચેક કરીએ છીએ. સો obviously WBC count monitor કરવાના and neutrophil count જે છે monitor કરો. Notify the PHCP if signs of infection are present and prepare to obtain specimens for culture of the blood. Open lesions, urine and sputum. Chest radiograph may also be prescribed. PHCP જે છે એમને notify કરવું if signs of infection present હોય તો, and then after notify કર્યા પછી prepare રહેવાનું કે સ્પેસિમેન્સ જે છે એ કલેક્ટ કરવા માટે, કલ્ચર પરફોર્મ કરવા માટે. જનરલી જે છે સ્પેસિમેન ફોર કલ્ચર જે છે એમાં બ્લડ જે છે કલ્ચર કરે છે. ઓપન લિઝન્સ હોય તો એમાંથી સ્પેસિમેન કલેક્ટ કરીને કલ્ચર કરવામાં આવે. યુરિન કલ્ચર, સ્પુટમ કલ્ચર જે છે એ પરફોર્મ કરી શકીએ છીએ, જેનાથી કોઈ સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. પોઝિટિવ માઇક્રો ઓર્ગેનિઝમ કયો છે ઇન્ફેક્શનનો એ આઈડેન્ટિફાઈ કરી શકાય. Administer prescribed antibiotic, antifungal and antiviral medication. Instruct the client to avoid crowds and those with infections. Already client જે છે એ immunosuppression જે છે લેતા હશે, પ્લસ કીમોથેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ન્યુટ્રોપેનિક પ્રિકોશન્સ એમાં લઈએ છે બીકોઝ ઇન્ફેક્શન ના થાય એટલા માટે. સો ક્લાયન્ટ જે છે એમને બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ક્રાઉડ જે છે એને અવોઇડ કરે, એન્ડ એવા પર્સન કે જે લોકોનામાં ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે એમને પણ જે છે એ એમના કોન્ટેક્ટમાં આવવાનું અવોઇડ કરે. Instruct the client about a neutropenic diet and in food safety when preparing meals. Neutropenic diet જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ ક્લાયન્ટને પ્રોવાઈડ કરો, એન્ડ જે ફૂડ સેફટી જે છે એ કઈ રીતે મેન્ટેન રાખવાની જ્યારે મિલ્સ પ્રિપેર કરે ત્યારે એ પણ ઇન્સ્ટ્રક્શન્સમાં પ્રોવાઈડ કરો. Instruct the client not to drink perishable liquids that have been standing at room temperature for longer than an hour. જે ડ્રિંક જે છે કે જે પેરિશેબલ લિક્વિડ્સ હોય છે એનો મતલબ કે ઇઝીલી જે છે જે લિક્વિડ એ જે છે એ ખરાબ થઈ જતા હોય, ઓર એની અંદર જે છે ડેમેજ થઈ જતો હોય, થોડા ટાઈમ માટે તમે રૂમ ટેમ્પરેચર પર રાખો અને જે લિક્વિડ ખરાબ થઈ જવાના ચાન્સીસ હોય, તો એવા જે
પેરિશેબલ લિક્વિડ્સ જે છે એ ડ્રિંક નહીં કરવાનું, ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. જે લોંગ ટાઈમ માટે ઓર અવર્સ માટે બી રૂમની અંદર જે છે મૂકી રાખ્યા હોય એવા ડ્રિંક્સ જે છે એ અવોઇડ કરે. Instruct the client to avoid activities that expose the client to infection, such as changing a pet's litter box or working with house plants or in the garden. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ઇન્ફેક્શન જે છે એનાથી એક્સપોઝ થાય ઓર એવી કોઈ એક્ટિવિટીઝ પરફોર્મ નહીં કરવાની. સચ એઝ ઇફ પેટ્સ હોય ક્લાયન્ટની પાસે તો પેટ જે છે એનું લિટર બોક્સ ચેન્જ કરવાનું હોય ઓર હાઉસ પ્લાન્ટ જે છે એની અંદર વર્કિંગ કરવાનું, ગાર્ડનમાં વર્કિંગ કરવાનું જે છે એવી બધી એક્ટિવિટીઝ અવોઇડ કરે બિકોઝ એનાથી ઇન્ફેક્શન જે છે એના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. ઇન્સ્ટ્રક્ટ ક્લાયન્ટ્સ that neither they nor their household contacts should receive vaccines with a live virus. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ઇફ ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ હોય, ઓલરેડી ઇમ્યુનોસપ્રેશન ક્લાયન્ટમાં હશે, સો એ વખતે ક્લાયન્ટ જે છે એમને આપણે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરીએ છીએ કે એ નહીં અને એમના ફેમિલી મેમ્બર્સ જે છે એમના જે હાઉસ હોલ્ડ કોન્ટેક્ટમાં પર્સન આવતા હોય એ બધા જે છે એ પણ એમાંથી કોઈ પણ લાઈવ વાયરસ વેક્સિન જે છે એ રિસીવ ના કરે બિકોઝ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ક્લાયન્ટમાં વધારે છે. ઇફ કોઈ ફેમિલી મેમ્બરે લાઈવ વાયરસની વેક્સિન જે છે રિસીવ કરી હશે તો એના લીધે ક્લાયન્ટમાં ઇન્ફેક્શન લાગશે. ઇફ ક્લાયન્ટ રિસીવ કરે ઇન્ફેક્શન જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. ઇન્ફેક્શન ઇઝ અ મેજર કોઝ ઓફ death in the immunosuppressed client. Immunosuppressed client જે છે એમાં મેજર કોઝ ઓફ ડેથ જે છે ઇન્ફેક્શન હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઇન્ફેક્શન જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જ્યારે બી લ્યુકેમિયા વાળા ક્લાયન્ટ જે છે એમાં ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય ઓર એના રિગાર્ડિંગ કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો મેઇનલી જે છે એમાં ઇન્ફેક્શન યાદ રાખવાનું બિકોઝ ન્યુટ્રોપેનિક પ્રિકોશન્સ આપણે એવા ક્લાયન્ટ્સમાં લઈએ છીએ. જે ન્યુટ્રોફિલ કાઉન્ટ જે છે ડિક્રીઝ થઈ ગયા હશે, WBC ડિક્રીઝ થઈ ગયા હશે, ઇન્ફેક્શન જે છે ક્લાયન્ટમાં ઇઝીલી લાગી શકે છે એન્ડ બીકોઝ ઓફ ઇન્ફેક્શન ડેથ પણ થવાના ચાન્સીસ છે ઇફ ક્લાયન્ટ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હશે તો. નાઉ બ્લીડિંગ. During the period of greatest bone marrow separation, the platelet count may be extremely low. Now infection હતું કે જેમાં WBC ન્યુટ્રોફિલ કાઉન્ટ જે છે લો હતા, જે હવે બ્લીડિંગ જે છે તેમાં બોન મેરો સપરેશન થશે તો એના લીધે એ જે પીરિયડ જે છે એ પીરિયડ ડ્યુરિંગ પ્લેટલેટ કાઉન્ટ જે છે એ પણ એક્સ્ટ્રીમલી લો જોવા મળશે. Client is at risk for bleeding when the platelet count falls below 50,000 mmQ and spontaneous bleeding frequently occurs when platelet count is lower than 20,000 mmQ. Important જે છે કે ઇફ તમને જે છે કોઈ ક્વેશ્ચન પૂછો અને તમને ઓપ્શન્સ જે છે એમાં ક્વેશ્ચન એવો હોય કે પ્રાયોરિટી ક્લાયન્ટ કયું છે એન્ડ ઓપ્શન્સ જે છે એમાં તમને કંઈક લેબ વેલ્યુઝ આપી લીધી હોય તો એમાં ચેક કરવાનું કે લેબ વેલ્યુઝ જે છે એમાં મોસ્ટ ક્રિટિકલ કન્ડિશન ક્યારે હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ પ્લેટલેટ કાઉન્ટ જે છે તો પ્લેટલેટ કાઉન્ટ જે છે એની વેલ્યુઝ બિલો 15,000 હોય ઓર લોઅર દેન 20,000 હોય તો પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ ક્લાયન્ટને પ્રાયોરિટી જે છે એના બેઝ પર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. સો ક્લાયન્ટ ઇઝ એટ રિસ્ક ફોર બ્લીડિંગ when platelet count falls below 50,000 and 20,000 જે છે એનાથી લોઅર હશે તો સ્પોન્ટેનિયસ બ્લીડિંગ જે છે ફ્રીક્વન્ટલી ક્લાયન્ટમાં જોવા મળશે. Clients with platelet counts lower than 20,000 mmQ may need a platelet transfusion. For clients with anemia and fatigue, packed red blood cells may be prescribed. Platelet count જે છે lower than 20,000 હશે તો આપણે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન જે છે પ્રોવાઈડ કરીએ છીએ ક્લાયન્ટને. એન્ડ ઇફ ક્લાયન્ટ જે છે કે જેમાં અનેમિયા એન્ડ ફટીગ પણ પ્રેઝન્ટ હોય છે તો એવા ક્લાયન્ટ્સમાં પેક રેડ બ્લડ સેલ્સ જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. મોનિટર લેબોરેટરી વેલ્યુઝ. Examine the client for signs and symptoms of bleeding such as petechia. Examine all body fluids and excrement for the presence of blood. ક્લાયન્ટ જે છે એમનું એક્ઝામિનેશન કરવામાં આવે બ્લીડિંગની સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે સચ એઝ પેટિકિયા. પેટિકિયા મીન્સ કે સ્મોલ પિન પોઈન્ટ હેમરેજીસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સ્કીન જે છે તમે ચેક કરશો તો સ્મોલ જે પિન પોઈન્ટ હોય છે એના જેવા તમને રેડ જે છે એ તમને ડોટ્સ જોવા મળશે જેને પેટિકિયા કહેવાય. એન્ડ જે બી બોડી ફ્લુઇડ જે છે એનું એક્ઝામિનેશન કરવામાં આવે
બધા જ બોડી ફ્લુઇડ જે છે એ ચેક કરવામાં આવે કે એમાં બ્લડ જે છે પ્રેઝન્ટ છે કે નહીં. યુરિન ચેક કરો, સ્પુટમ ચેક કરવામાં આવે. સો એ રીતે જે છે એ બોડી ફ્લુઇડ ચેક કરીને યુરિન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવામાં આવે. ફિકલ ઓકલ બ્લડ ટેસ્ટ જે છે કરીએ છીએ એ રીતે જે છે એ ચેક કરવામાં આવશે. Handle the client gently. Use caution when taking blood pressure to prevent skin injury. ક્લાયન્ટને જેન્ટલી હેન્ડલ કરવાનું એન્ડ બ્લડ પ્રેશર જ્યારે મેઝર કરતા હોય ત્યારે વિથ કોશન જે છે એ વર્ક કરવાનું. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ટરનલ હેમરેજ, ફોર એક્ઝામ્પલ પેઇન, રેપિડ એન્ડ વીક પલ્સ, ઇન્ક્રીઝ એબ્ડોમિનલ ગર્થ, એબ્ડોમેન ગાર્ડિંગ, ચેન્જ ઇન મેન્ટલ સ્ટેટસ. ઇન્ટરનલ હેમરેજ જે છે એના સાઇન્સ જે છે મોનિટર કરવાના. પેઇન પ્રેઝન્ટ હશે પ્લસ રેપિડ એન્ડ વીક પલ્સ હશે. પલ્સ ચેક કરશો તો તમને રેપિડ પલ્સ જે છે એ જોવા મળશે અને વીક પલ્સ જે છે ફીલ થશે. એબ્ડોમિનલ ગર્થ જે છે ઇન્ક્રીઝ થશે. ઇફ હેમરેજ જે છે બ્લીડિંગ જે છે ઇન્ટરનલી એબ્ડોમિનલ એરિયા જે છે એમાં થતું હશે તો એબ્ડોમિનલ ગર્થ જે છે ઇન્ક્રીઝ થશે. એબ્ડોમિનલ ગાર્ડિંગ જોવા મળશે એન્ડ મેન્ટલ સ્ટેટસ જે છે એમાં ચેન્જીસ હશે. પ્રોવાઇડ સોફ્ટ ફૂડ્સ that are cool to warm to avoid oral mucosa damage. સોફ્ટ ફૂડ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે જે કુલ ટુ વોર્મ હોય જેનાથી ઓરલ મ્યુકોઝા જે છે એને ડેમેજ ના થાય એને ડેમેજને અવોઇડ કરવા માટે સોફ્ટ ફૂડ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. અવોઇડ ઇન્જેક્શન્સ ઇફ પોસિબલ ટુ પ્રિવેન્ટ ટ્રોમા ટુ ધ સ્કિન એન્ડ બ્લીડિંગ. Apply firm and gentle pressure to a needle stick site for at least 5 minutes or longer if needed. ઇન્જેક્શન્સ જે છે એને અવોઇડ કરો ઇફ પોસિબલ હોય તો કે જેનાથી ટ્રોમાને પ્રિવેન્ટ કરી શકાય, બ્લીડિંગ જે છે એને પ્રિવેન્ટ કરી શકાય. એન્ડ ઇફ અપ્લાય કરવામાં આવશે ઇન્જેક્શન જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે તો ફર્મ એન્ડ જેન્ટલ પ્રેશર નીડલ સ્ટિક સાઇડ પર 5 મિનિટ સુધી જે છે આપણે જેન્ટલી પ્રેશર જે છે એપ્લાય કરીએ છીએ. પેડ સાઇડ રેલ્સ એન્ડ શાર્પ કોર્નર્સ ઓફ ધ બેડ એન્ડ ફર્નિચર. સાઇડ રેલ્સ જે છે એને પેડ કરી દેવાની એન્ડ કોર્નર જે છે શાર્પ કોર્નર જે છે એને બી પેડ્સ આવે છે એના માટેના ઓર કોર્નર જે છે કવર કરવા માટેના સ્પેશિયલ જે ડિવાઇસીસ હોય છે ઓર એવું જ એક કોર્નર જે છે એના સાઈડમાં રબર જે છે એના મટીરિયલનું કોર્નર જે છે એને કવર કરવા માટે રબર મટીરિયલના સેમ જે છે એ કોર્નર શેપના મટીરિયલ્સ આવે છે ઓર ડિવાઇસીસ આવે છે કે જેનાથી ઇન્જુરી ના થાય. Avoid rectal suppositories, enemas, and thermometers. Instruct client to take a stool softener to avoid straining from a bowel movement. If client is menstruating, count the number of pads or tampons. Client જે છે if menstruation clientમાં present હોય તો એ menstruation period જે છે એ વખતે pads જે છે એના નંબર કાઉન્ટ કરવાના and tampons કેટલા યુઝ કર્યા એ કાઉન્ટ કરો. Administer blood products as prescribed. Instruct the client to use a soft toothbrush and avoid dental floss. સોફ્ટ ટૂથબ્રશ જે છે એનો યુઝ કરવાનો સોફ્ટ બ્રિસલ્સ હશે તો એનાથી ગમ બ્લીડિંગ જે છે નહીં થાય. તમે ઇઝીલી જે છે એ ટીથને ક્લીન કરી શકો. ડેન્ટલ ફ્લોસ જે છે એને અવોઇડ કરવાનું. Instruct the client to use only a electric razor for shaving. ઇલેક્ટ્રિક રેઝરનો યુઝ કરે. Instruct the client to avoid blowing the nose blowing જે છે એને અવોઇડ કરે બીકોઝ નોઝ બ્લીડિંગ જે છે સ્ટાર્ટ થઈ જશે પછી પ્લસ એનાથી internal bleeding જે છે પણ સ્ટાર્ટ થઈ શકે છે. Discourage client for engaging in activities involving the use of sharp objects. Contact sports also need to be avoided. એવી એક્ટિવિટીઝ જે છે એમાં એન્ગેજ ના થાય કે જેમાં શાર્પ ઓબ્જેક્ટ જે છે યુઝ થયા હોય ઓર કોન્ટેક્ટ સ્પોર્ટ્સ જે છે રમતા હોય તો એ સ્પોર્ટ્સ જે છે એને અવોઇડ કરે. Instruct the client to avoid using NSAIDs and products that contain aspirin. Non-steroidal anti-inflammatory drugs જે છે એનો યુઝ અવોઇડ કરે એન્ડ એસ્પિરિન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે બ્લીડિંગ વાળા ક્લાયન્ટ્સ હોય છે તો એવા ક્લાયન્ટ્સની અંદર ઓર બ્લીડિંગ થવાના ચાન્સીસ હોય એવા ક્લાયન્ટ્સમાં આપણે એસ્પિરિન જે છે એને અવોઇડ કરીએ છીએ. Instruct the client to consult with their oncologist before having dental work performed. જે પણ ક્લાયન્ટ જે છે ઇફ એમને ડેન્ટલ વર્ક પરફોર્મ કરાવવું હોય તો પહેલા ઓન્કોલોજીસ્ટ જે છે એમને જે છે ઇન્ફોર્મ કરો, એમને કન્સલ્ટ કરો, દેન આફ્ટર જે છે તમે ડેન્ટલ વર્ક પરફોર્મ કરાવી શકો છો. Now next condition is lymphoma, Hodgkin's disease. The disease usually
ઇન્વોલ્વ્સ લિમ્ફ નોડ્સ બીકોઝ એનું નેમ જે છે એના પરથી તમને થોડું આઈડિયા આવી જાય લિમ્ફોમા લિમ્ફ નોડ્સ જે છે એને ઇન્વોલ્વ કરે છે ડિઝીઝની અંદર ઇન્વોલ્વ થશે જેનું ડિઝીઝ જે છે એનું બીજું નામ જે છે હોજકિન્સ ડિઝીઝ The disease usually involves lymph nodes, tonsils, spleen, and bone marrow. Is characterized by the presence of Reed-Sternberg cells in the nodes. Important Hodgkin's disease જે છે એને કઈ રીતે તમે આઈડેન્ટિફાઈ કરશો તો એમાં જે છે રીડ સ્ટનબર્ગ સેલ્સ જે છે નોડ્સમાં પ્રેઝન્ટ હશે હોજકિન ડિઝીઝ જે છે એ યાદ હોય તો પીડિયાટ્રિક જે છે એમાં બી હતું સેમ કે જ્યારે આપણે બોન મેરો જે છે સ્પ્લીન ટોન્સિલ્સ લિમ્ફ નોડ જે છે એ ઇન્વોલ્વ થયા છે તો એમાં રીડ સ્ટનબર્ગ સેલ પ્રેઝન્ટ છે કે નહીં નોડ્સમાં એ ચેક કરીએ છીએ અને ઇફ પ્રેઝન્ટ હોય તો એનો મતલબ કે પોઝિટિવ છે result Hodgkin disease જે છે present છે lymphomas classified as Hodgkin's and non-Hodgkin's depending on the cell type are characterized by abnormal proliferation of lymphocytes lymphoma જે છે એમાં classification જે છે Hodgkin's lymphoma non-Hodgkin's lymphoma એ રીતે સેલ ટાઈપ પર ડિપેન્ડ કરે છે કે કયું ક્લાસિફિકેશન છે Hodgkin's disease is a malignancy of the lymph nodes that originates in a single lymph node or a chain of nodes નાઉ લિમ્ફ નોડ જે છે લિમ્ફેટિક સિસ્ટમ જે છે એ સેમ જેવી સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે જેમાં આપણે બ્લડ જે છે સર્ક્યુલેટ થાય છે સેમ એવી લિમ્ફેટિક સિસ્ટમ હોય છે એની અંદર લિમ્ફ જે છે ફ્લુઇડ એ સર્ક્યુલેટ થાય છે એન્ડ લિમ્ફ નોડ જે છે પ્રેઝન્ટ હોય છે તો બોડી જે છે એમાં લિમ્ફેટિક સિસ્ટમ જે છે એના લિમ્ફ નોડ્સ પ્રેઝન્ટ હોય ના હોજકિન ડિઝીઝની અંદર મેલિગ્નન્સી જે છે પ્રેઝન્ટ હોય છે મેલિગ્નન્સી ઓફ લિમ્ફ નોડ્સ થશે એટલે ઓરિજિનેટ જે છે એ સિંગલ લિમ્ફ નોડ માંથી થશે ઓર ચેઇન ઓફ લિમ્ફ નોડ જે છે એમાંથી મેલિગ્નન્સી જે છે સ્ટાર્ટ થશે ધીમે ધીમે જે છે એ સ્પ્રેડ થશે metastasis occurs to other adjacent lymph structures and eventually invades non-lymphoid tissue મેલિગ્નન્સી જે છે એ સ્ટાર્ટ થઈ જશે એટલે મેટાસ્ટેસિસ થશે મેટાસ્ટેસિસ જે છે એ બીજા લિમ્ફ નોડ્સમાં થશે એક લિમ્ફ નોડ જે છે એની અંદર જે છે મેલિગ્નન્સી જે છે પ્રેઝન્ટ હોય નાવ એક લિમ્ફ નોડ જે છે એ સરાઉન્ડિંગ એરિયામાં જેટલા લિમ્ફ નોડ જે છે એની અંદર જે છે એ મેટાસ્ટેસિસ થશે એના એડજેસન્ટ લિમ્ફ સ્ટ્રક્ચર જે છે એમાં મેટાસ્ટેસિસ થશે એન્ડ ઇવેન્ચ્યુઅલી જે નોન લિમ્ફોઇડ ટિશ્યુઝ જે છે એની અંદર ઇન્વેઝન થશે Possible causes include viral infections, clients treated with combination chemotherapy for Hodgkin's disease have a greater risk of developing acute leukemia and non-Hodgkin's lymphoma among other secondary malignancies. Possible cause જે છે એ viral infections છે and client કે જે લોકોની અંદર combination chemotherapy provide કરતા હોય Hodgkin disease જે છે and greater risk હશે acute leukemia જે છે થવાના and non-Hodgkin lymphoma થવાના prognosis depends on the stage of disease કયા સ્ટેજ પર ડિઝીઝ છે એના પર ડિપેન્ડ કરે છે એ પ્રોગ્નોસિસ કેટલો છે એનો એટલે કે કેટલું અફેક્ટ થયું છે can affect any age group however it appears to peak in teens and young adults and adults in their 50s and 60s કોઈ બી એજ જે છે એમાં અફેક્ટ કરી શકે છે એજ ગ્રુપને અફેક્ટ કરી શકે છે બટ ટીન્સ એન્ડ યંગ એડલ્ટ્સમાં વધારે પ્રેઝન્ટ હોય છે એન્ડ એડલ્ટ્સ કે જે લોકો એમના 50sમાં હશે 60sમાં હશે એવી એજ ગ્રુપની અંદર જોવા મળશે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ફીવર ચિલ્સ એન્ડ ટેકિકાર્ડિયા જે છે પ્રેઝન્ટ હોય છે મલેઝ ફટીગ એન્ડ વીકનેસ નાઇટ સ્વેટ્સ loss of appetite and significant weight loss anemia and thrombocytopenia now Hodgkin's જે છે એ લિમ્ફોમા જે છે લિમ્ફેટિક સિસ્ટમને અફેક્ટ કરે છે તો એટલા માટે ફીવર ચિલ્સ એન્ડ ટેકિકાર્ડિયા પ્રેઝન્ટ હશે પ્લસ મલેસ ફટીગ એન્ડ વીકનેસ પ્રેઝન્ટ હશે નાઇટ સ્વેટ્સ જે છે જોવા મળશે ક્લાયન્ટમાં લોસ ઓફ એપેટાઇટ સિગ્નિફિકન્ટ વેઇટ લોસ જે કેન્સર જે છે એનો વોર્નિંગ સાઇન્સમાં હતું એ જ રીતે જે છે સિગ્નિફિકન્ટ વેઇટ લોસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે anemia and thrombocytopenia enlarged lymph nodes spleen and liver lymph nodes જે છે એનું enlargement જોવા મળશે spleen જે છે એનું enlargement થશે and liver જે છે એનું પણ enlargement થશે તો splenomegaly and hepatomegaly present હશે positive biopsy of lymph nodes with cervical nodes most often affected first positive biopsy જે છે lymph nodes ની અંદર તમને જોવા મળશે
એટલે લિમ્ફ નોડ્સ ની અંદર તમે બાયોપ્સી માટે સ્પેસિમેન કલેક્ટ કરશો, ચેક કરશો તો પોઝિટિવ બાયોપ્સી હશે. ફર્સ્ટલી જે છે એ જે સર્વાઇકલ લિમ્ફ નોડ્સ હોય છે એને અફેક્ટ કરે, એટલે કે આ જે ગળાવાળો જે પાર્ટ છે ત્યાં લિમ્ફ નોડ્સ હોય છે એને ફર્સ્ટ અફેક્ટ કરશે, એન્ડ ધેન આફ્ટર જે છે બોડીની અંદર મેટાસ્ટેસિસ થશે એનું. પ્રેઝન્સ ઓફ રીડ સ્ટેનબર્ગ સેલ્સ ઇન નોડ્સ ઇમ્પોર્ટન્ટ જે છે એ કી સિમ્ટમ જે છે ઓર કી પોઈન્ટ જે છે આનો કે જે હોજકિન્સ લિમ્ફોમા હોય છે એમાં રીડ સ્ટેનબર્ગ સેલ્સ જે છે નોડ્સમાં પ્રેઝન્ટ હોય છે. પોઝિટિવ કમ્પ્યુટર ટોમોગ્રાફી સ્કેન ઓફ liver and spleen, position emission tomography, PET scan to stage the disease and monitor response to therapy. PET scan જે છે એ ફોર્મ કરવામાં આવે જેનાથી ડિઝીઝ કયા સ્ટેજ પર છે આઈડેન્ટિફાઈ કરી શકીએ, એન્ડ થેરાપી જે છે એનું રિસ્પોન્સ કઈ રીતે પ્રોવાઈડ કરે છે એ મોનિટર કરી શકીએ. નાઉ interventions for earlier stages, stage 1 and stage 2, without mediastinal node involvement. The treatment of choice is extensive external radiation of the involved lymph node regions. Stage 1 and stage 2 જે છે early stages એમાં જે mediastinal node જે છે ઇન્વોલ્વ નહીં હોય એવા ક્લાયન્ટ્સમાં આપણે ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ જે છે એમાં એક્સટેન્સિવ એક્સટર્નલ રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં જે લિમ્ફ નોડના રિજિયન્સ જે છે ઇન્વોલ્વ થશે અને એક્સટર્નલી રેડિયેશન બીમ જે છે એ પાસ ઓન કરવામાં આવે સેલ્સ જે છે એને એના ગ્રોથ જે છે એને સ્ટોપ કરવા માટે. With more extensive disease, radiation and multi-agent chemotherapy are used. More extensive disease હશે કે જ્યારે વધારે ડિઝીઝ જે છે મેટાસ્ટેસિસ જે છે જોવા મળશે એવા ક્લાયન્ટ્સમાં આપણે રેડિયેશન એન્ડ મલ્ટી એજન્ટ કિમોથેરાપી બંનેનો યુઝ કરી શકીએ છીએ. મોનિટર ફોર સાઇડ ઇફેક્ટ્સ રિલેટેડ ટુ કિમોથેરાપી ઓર રેડિયેશન થેરાપી, જે આગળ જોયું આપણે કિમોથેરાપીના સાઇડ ઇફેક્ટ્સ કયા કયા હોય છે, રેડિયેશન થેરાપીના સાઇડ ઇફેક્ટ્સ કયા કયા હોય છે. ક્લાયન્ટ જે છે એમને મોનિટર કરો સાઇડ ઇફેક્ટ્સ માટે. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ બ્લીડિંગ, બીકોઝ ઇન્ફેક્શન બ્લીડિંગ થવાના પણ ચાન્સીસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે ક્લાયન્ટમાં. કિમોથેરાપી જે છે એની ડ્રગ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે, એના લીધે ઇમ્યુનોસપ્રેશન જે છે એ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સો ઇમ્યુનોસપ્રેસિવ ક્લાયન્ટ જે છે એમાં ઇન્ફેક્શન બ્લીડિંગ માટે આપણે મોનિટર કરીએ છીએ. મેન્ટેન ઇન્ફેક્શન એન્ડ બ્લીડિંગ પ્રિકોશન્સ, ન્યુટ્રોપેનિક પ્રિકોશન્સ જે છે મેન્ટેન રાખવાના, બ્લીડિંગ પ્રિકોશન્સ જે છે મેન્ટેન રાખો. Discuss the possibility of sterility with the client receiving chemotherapy and or radiation, and inform the client of fertility options such as sperm banking. Now, one of the side effects જે છે એવી હતી કે ઇમ્પોર્ટન્સ કિમોથેરાપી ઓર રેડિયેશન થેરાપી જે છે એની, તો ક્લાયન્ટ જે છે એમની સાથે ડિસ્કશન કરો કે મે બી સ્ટરિલિટીની પોસિબિલિટી છે, ફર્ટિલિટી જે છે એના ચાન્સીસ જે છે એ ડિક્રીઝ થઈ જશે ક્લાયન્ટમાં, જે બી કિમોથેરાપી ઓર રેડિયેશન થેરાપી રિસીવ કરતા છે એવા ક્લાયન્ટ્સ. સો ક્લાયન્ટ જે છે એમને ઓલરેડી ઇન્ફોર્મ કરી દો કે ફર્ટિલિટીના ઓપ્શન્સ જે છે એ શોધી લે. ફોર એક્ઝામ્પલ કે સ્પર્મ બેન્કિંગ જે છે એ ઓપ્શન જે છે એ લોકો યુઝ કરી શકે છે. સો લિમ્ફોમા હોજકિન્સ ડિઝીઝ મેઇન કી પોઈન્ટ જે છે એનું કે રીડ સ્ટેનબર્ગ સેલ જે છે નોડ્સમાં પ્રેઝન્ટ હોય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા એના, ઇન્ટરવેન્શન્સ જે છે, multiple myeloma, malignant proliferation of plasma cells within the bone જે છે એની અંદર જ જે પ્લાઝમા સેલ્સ હોય છે એનું malignant proliferation થશે, એટલે સેલ્સ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. excessive numbers of abnormal plasma cells invade the bone marrow and ultimately destroy bone. Invasion of the lymph nodes, spleen and liver occurs. Now, જે proliferation થાય છે એનો મતલબ કે ન્યૂ સેલ્સ ફોર્મ થાય છે. Now, excessive numbers of cells જે છે પ્રેઝન્ટ હશે, એબનોર્મલ પ્લાઝમા સેલ્સ ઇન્વેડ થશે બોન મેરો જે છે એની અંદર. ઇન્વેઝન થયા પછી અલ્ટિમેટલી બોન જે છે ડિસ્ટ્રોય થઈ જશે, બીકોઝ આટલા બધા સેલ્સ જે છે એ એન્ટર થઈ ગયા બોનની અંદર એટલા માટે. એન્ડ બોન ડિસ્ટ્રોય થશે, ધેન આફ્ટર જે છે ઇન્વેઝન થશે લિમ્ફ નોડ્સમાં, સ્પ્લીન એન્ડ લીવર જે છે એમાં પણ. The abnormal plasma cells produce an abnormal antibody, myeloma protein or the Pence-Jones protein found in the blood and urine. જે abnormal plasma cells હશે એ લોકો abnormal antibody પ્રોડ્યુસ કરશે. માયલોમા પ્રોટીન જે છે એ ઓર
બેન્સ જોન્સ પ્રોટીન જે છે પ્રોડ્યુસ કરશે. મલ્ટિપલ માયલોમા causes decreased production of immunoglobulin and antibodies and increased level of uric acid and calcium, which can lead to kidney failure. મલ્ટિપલ માયલોમા જે છે તો એના લીધે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એનું પ્રોડક્શન ડિક્રીઝ થઈ જશે, એન્ટીબોડીઝ જે છે એનું પ્રોડક્શન ડિક્રીઝ થઈ જશે. ઇટ મીન્સ કે ક્લાયન્ટ જે છે એ ઇમ્યુનો સપ્રેસિવ સ્ટેજની અંદર ફેઝની અંદર એન્ટર થઈ જશે. પ્લસ યુરિક એસિડ એન્ડ કેલ્શિયમ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે. બંનેનું લેવલ ઇન્ક્રીઝ થશે એટલે કિડની જે છે એ ફેલિયર થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જશે. The disease typically develops slowly and cause is unknown. Risk factors include a diagnosis of monoclonal gammopathy of undetermined significance. Now assessment findings: bone or skeletal pain, especially in the ribs, spine and pelvis. Weakness and fatigue, recurrent infections, because infection જે છે recurrent કેમ થાય છે કેમ કે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એનું પ્રોડક્શન ડિક્રીઝ થઈ ગયું છે, એન્ટીબોડીઝનું પ્રોડક્શન ડિક્રીઝ થઈ ગયું છે, એન્ટીબોડીઝ ફોર્મ નહીં થાય તો ડિઝીઝ સામે ફાઇટ કઈ રીતે કરશે. સો રિકરન્ટ ઇન્ફેક્શન્સ જે છે પ્રેઝન્ટ હશે, અનીમિયા, યુરિન એનાલિસિસ જે છે એ પરફોર્મ કરશો તો એની અંદર બેન્સ જોન્સ પ્રોટીન્યુરિયા એન્ડ એલિવેટેડ ટોટલ સિરમ પ્રોટીન લેવલ જે છે આઈડેન્ટિફાઈ થશે. ઓસ્ટિયોપોરોસિસ, બોન લોસ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ પેથોલોજીકલ ફ્રેક્ચર્સ. બોન્સ જે છે એની અંદર જે સેલ્સ જે છે એનું ઇન્વેઝન થાય છે તો એના લીધે બોન લોસ થશે, ઓસ્ટિયોપોરોસિસ થશે અને ઓસ્ટિયોપોરોસિસ થવાના લીધે પેથોલોજીકલ ફ્રેક્ચરનું ડેવલપમેન્ટ મે બી થઈ શકે છે. થ્રોમ્બોસાઇટોપેનિયા એન્ડ લ્યુકોપેનિયા, elevated calcium and uric acid levels, kidney failure, spinal cord compression and paraplegia. Bone marrow aspiration shows an abnormal number of immature plasma cells. Thrombocytopenia, leukopenia જે છે present હશે, W જે છે એ decrease થઈ જશે and platelet count જે છે એ decrease થશે. Calcium uric acid level increase થશે and because of that kidney failure જે છે clientમાં જોવા મળશે. સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન, પેરાપ્લેજિયા પ્રેઝન્ટ હશે. સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ થાય છે એના લીધે પેરાપ્લેજિયા થવાના ચાન્સીસ જે છે એ હશે વધારે. બોન મેરો એસ્પિરેશન ઇફ પરફોર્મ કરવામાં આવે તો એસ્પિરેશન જે છે એની અંદર એબનોર્મલ નંબર ઓફ ઇમેચ્યોર પ્લાઝમા સેલ્સ તમને આઈડેન્ટિફાઈ થશે. The client with multiple myeloma is at risk for pathological fractures. Therefore, provide skeletal support during moving, turning, and ambulating, and provide a hazard-free environment. Because જે બોન્સ જે છે એની અંદર ઇન્વેઝન થાય છે પ્લાઝમા સેલ્સ જે છે એનું સેલ્સ જે છે એનું બોન્સમાં ઇન્વેઝન થશે એના લીધે બોન લોસ થશે, ઓસ્ટિયોપોરોસિસ થશે, બોન જે છે ફ્રેજાઇલ થઈ જશે. તો ક્લાયન્ટ કે જે લોકોનામાં મલ્ટિપલ માયલોમા પ્રેઝન્ટ હોય છે એ લોકો જે છે એટ હાઈએસ્ટ રિસ્ક હશે પેથોલોજીકલ ફ્રેક્ચર્સ થવા માટે. બીકોઝ ઓફ દેટ સ્કેલેટલ સપોર્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે ક્લાયન્ટને જ્યારે પણ મૂવ કરવાના હોય, ટર્ન કરવાના હોય ઓર એમ્બ્યુલેટ કરવાના હોય ત્યારે, એન્ડ પ્રોવાઈડ હેઝાર્ડ ફ્રી એન્વાયરમેન્ટ. Interventions: administer chemotherapy as prescribed as per the prescription. Chemotherapy administration કરવાનું. Provide supportive care to control symptoms and prevent complications, especially bone fractures, hypercalcemia, kidney failure and infections. સપોર્ટિવ કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે જે સિમ્ટમ્સ જે છે એને કંટ્રોલ કરવા માટે એન્ડ કોમ્પ્લિકેશન્સ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે, સ્પેશિયલી બોન ફ્રેક્ચર જે છે એના માટે સપોર્ટિવ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. હાઇપર કેલ્સિમિયા જે છે એના માટે સપોર્ટિવ કેર પ્રોવાઈડ કરો, હાઇપર કેલ્સિયમની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. કિડની ફેલિયર ઇન્ફેક્શન જે છે એના માટે પણ કેર પ્રોવાઈડ કરવામાં આવે. મેન્ટેન ન્યુટ્રોપેનિક એન્ડ બ્લીડિંગ પ્રિકોશન્સ એઝ નેસેસરી. મોનિટર ફોર સાઇન્સ ઓફ બ્લીડિંગ, ઇન્ફેક્શન, skeletal fractures. Encourage the consumption of at least 2 liters of fluids per day to offset potential problems associated with hypercalcemia, hyperuricemia, and proteinuria, and encourage additional fluid as indicated and tolerated. ન્યુટ્રોપેનિક પ્રિકોશન જે છે એ નેસેસરી છે, બ્લીડિંગ પ્રિકોશન નેસેસરી છે, પ્લસ
બ્લીડિંગ જે છે એની સાયન્સ મોનિટર કરો, ઇન્ટરનલ બ્લીડિંગની સાયન્સ મોનિટર કરો, એક્સટર્નલી બ્લીડિંગ હોય તો એની સાયન્સ મોનિટર કરો, ઇન્ફેક્શન સ્કેલેટલ ફ્રેક્ચરની સાયન્સ મોનિટરિંગ કરવાનું, બીકોઝ ક્લાયન્ટ જે છે એમાં પેથોલોજીકલ ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધારે છે, એટલા માટે જે બી ફ્લુઇડ કન્ઝપ્શન જે છે એને એન્કરેજ કરો. એટલીસ્ટ 2 લીટર ઓફ ફ્લુઇડ જે છે એ ક્લાયન્ટ જે છે કન્ઝ્યુમ કરે. મોનિટર ફોર સાઇન્સ ઓફ કિડની ફેલિયર, કલેક્ટ 24 hour યુરિન એઝ પ્રિસ્ક્રાઇબ. કિડની ફેલિયર જે છે એની સાયન્સ મોનિટર કરો. એના માટે જે છે આપણે 24 hour યુરિન કલેક્ટ કરીએ છીએ. એ 24 hour યુરિન જે છે એનું કલેક્શન કઈ રીતે કરવાનું હોય તો ડ્યુરિંગ 24 hours ની અંદર કેટલું યુરિન જે છે પાસ આઉટ થવું એ આખું કલેક્ટ કરવામાં આવે. એનો ટાઈમિંગ જે છે સેટ હોય. ઇફ મોર્નિંગના 7 o'clock થી ઇફ સ્ટાર્ટ કરો તો એના પહેલા જે છે 7 o'clock પહેલા ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે એવોઇડ કરી દે. દેન આફ્ટર 7 o'clock પછીથી જે નેક્સ્ટ ડેના 7 o'clock હોય એ આખો જે ટાઈમ પીરિયડ જે છે 24 hourનો એ ટાઈમ પીરિયડ જે છે એ ડ્યુરિંગ જે બી યુરિન જે છે પાસ આઉટ થાય છે એનું કલેક્શન જે છે એ એક બેગની અંદર કાં તો પછી એક જે છે એ ડબ્બા જેવું હોય ઓર એની અંદર જે છે કલેક્ટ કરવામાં આવે. Encourage ambulation to prevent renal problems and to slow down bone resorption. Administer IV fluids and diuretics as prescribed to increase renal excretion of calcium. Diuretics જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે કે કેલ્શિયમનું એક્સક્રીશન જે છે કિડનીઝ જે છે એના થ્રુ ઇન્ક્રીઝ થાય. Administer blood transfusions as prescribed for anemia. Administer analgesics as prescribed and provide non-pharmacological therapies to control pain. Administer antibiotics as prescribed for infection. Prepare client for local radiation therapy if prescribed. Instruct the client in home care measures and the signs and symptoms of infection. Administer bisphosphonate medications as prescribed to slow bone damage and reduce pain and risk of fractures. Now, fracture જે છે એમાં જનરલી બોન ફ્રેક્ચર થવાના ચાન્સીસ ક્લાયન્ટમાં વધારે હોય છે, એના રિસ્ક વધારે હોય છે. બોન ડેમેજ જે છે એને સ્લો ડાઉન કરવા માટે એન્ડ પેઇન જે છે બીકોઝ બોન ડેમેજ થશે તો એને લીધે પેઇન પ્રેઝન્ટ હશે, એને ટ્રીટ કરવા માટે, એને રિડ્યુસ કરવા માટે બિસફોસ્ફોનેટ જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. Testicular cancer. Testicular cancer arises from germinal epithelium from the sperm producing germ cells or non-germinal epithelium from other structures in the testicles. Testicle cancer જે છે એ germinal epithelium હોય છે ત્યાંથી અરાઇઝ થાય છે, ત્યાંથી જે છે એનું મેલિગ્નન્સી જે છે પ્રેઝન્ટેશન દેન આફ્ટર સેલ ગ્રોથ જે છે ત્યાંથી સ્ટાર્ટ થાય એન્ડ ત્યાંથી પછી જે એના સરાઉન્ડિંગ ટિશ્યુઝ જે છે એમાં સ્પ્રેડ થશે. Testicular cancer most often occurs between the age of 15 and 40 years. A higher risk is present if there is a family history of testicular cancer. જે એજ ગ્રુપ જે છે કે જેમાં વધારે પ્રેઝન્ટ હોય છે ઓર થવાના ચાન્સીસ હોય છે એવા જે એજ ગ્રુપ જે છે એમાં 15 to 40 yearsની એજ જે છે એની અંદર મોસ્ટલી ટેસ્ટિક્યુલર કેન્સર જે છે પ્રેઝન્ટ હોય છે. પ્લસ ઇફ ફેમિલી હિસ્ટ્રી ઓલરેડી પ્રેઝન્ટ હશે તો ફેમિલી હિસ્ટ્રી જે છે પ્રેઝન્ટ હોય એવા ક્લાયન્ટ્સમાં રિસ્ક છે, હાયર રિસ્ક છે ટેસ્ટિક્યુલર કેન્સર થવાના. The cause of testicular cancer is unknown, but a history of undescended testes, ક્રિપ્ટોકિડિઝમ જે છે સો એની અંદર જે ટેસ્ટીસ હોય છે જનરલી જ્યારે બેબી જે છે વૂમમાં હોય તો ટેસ્ટીસ જે છે ડિસેન્ડ ના થાય એન્ડ દેન આફ્ટર જે છે 6 મંથની અંદર ટેસ્ટીસ અનડિસેન્ડેડ ટેસ્ટીસ જે છે ડિસેન્ડ થઈ જશે. ડિસેન્ડ ધ મીન્સ કે ટેસ્ટીસ જેનું પ્લેસ જે છે એ સ્ક્રોટમની અંદર હોય છે
એ પ્લેસ જે છે એના પર ટેસ્ટિસ પ્રેઝન્ટ ના હોય, એની જગ્યાએ એબ્ડોમિનલ એરિયા જે છે ત્યાં પ્રેઝન્ટ હોય, તો કોઈ બી એરિયામાં પ્રેઝન્ટ હોય ટેસ્ટિસ, તો એને અનડિસેન્ડેડ ટેસ્ટિકલ્સ કહેવાય. સો એવા ક્લાયન્ટની અંદર જે છે એવી હિસ્ટ્રી હોય, એવા ક્લાયન્ટમાં ટેસ્ટિક્યુલર ટ્યુમર ડેવલપમેન્ટ થવાના ચાન્સીસ છે. જેનેટિક પ્રિડિસ્પોઝિશન જે છે એવા ક્લાયન્ટ્સમાં બી ચાન્સીસ છે કે ટેસ્ટિક્યુલર કેન્સર થઈ શકે છે. મેટાસ્ટેસિસ occurs to the lung, liver, bone and adrenal glands via the blood and to the retroperitoneal lymph nodes via lymphatic channels. Metastasis જે છે if testicle cancer હશે, ટેસ્ટિક્યુલર કેન્સર હશે, સો લંગ્સની અંદર મેટાસ્ટેસિસ થશે, લીવરમાં, બોન્સ જે છે એમાં, એન્ડ એડિનલ ગ્લેન્ડ જે છે બ્લડ થ્રુ જે છે એનું મેટાસ્ટેસિસ થશે. એન્ડ ઇફ લિમ્ફેટિક ચેનલ જે છે એની અંદર ઇન્વેઝન થશે, મેટાસ્ટેસિસ થશે, તો લિમ્ફેટિક ચેનલ્સ જે છે એના થ્રુ જે રેટ્રોપેરિટોનિયલ લિમ્ફ નોડ જે છે એમાં પણ સ્પ્રેડ થશે ટ્યુમરના સેલ્સ જે છે. Early detection, perform monthly testicular self examination. Performing testicular self examination, perform monthly, a day of a month is selected, an examination is performed on the same day each month. જે ટેસ્ટિક્યુલર સેલ્ફ એક્ઝામિનેશન પરફોર્મ કરવામાં આવે છે અર્લી ડિટેક્શન માટે, તો મંથલી જે છે પરફોર્મ કરવાનું એન્ડ સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું હોય છે. તો એટલા માટે મંથ જે છે એમાં કોઈ ડે સિલેક્ટેડ હોય એન્ડ સેમ જે છે એ જ ડેટના each મંથના જે છે ટેસ્ટિક્યુલર એક્ઝામિનેશન જે છે પરફોર્મ કરવામાં આવે. Now client instructions કયા કયા છે? Testicular self examination, the best time to perform this examination is right after a shower when your scrotal skin is moist and relaxed, making the testicles easy to feel. Now best timing જે છે after shower જે છે એ testicular examination perform કરવામાં આવે. First gently lift each testicles. Each one should feel like an egg, firm but not hard and smooth with no lumps. Then using both hands, place your middle finger in on the underside of each testicles and your thumb on top. Gently roll the testicles between the thumb and fingers and to feel for any lumps, swelling or mass. Firstly જે છે it's any testicles હોય છે એને gently lift કરવામાં આવે. જ્યારે તમે lift કરશો તો eggs જેવી જે છે feel થશે. Then after using both hands, place your middle finger on the underside of each testicle and your thumb on top. Gently roll the testicles between thumb and finger to feel any lumps, swelling or mass. If you notice any changes from 1 month to next, notify your primary healthcare provider. So આ રીતે testicular self examination જે છે perform કરવામાં આવે છે. Assessment findings, painless testicular swelling occurs. Painless testicular swelling હશે, ટેસ્ટિસ જે છે જે પ્રેઝન્ટ હોય છે ત્યાં તમને સ્વેલિંગ જોવા મળશે. Dragging or pulling sensation is experienced in scrotum. Palpable lymphadenopathy, abdominal masses and gynecomastia may indicate metastasis. Palpable lymphadenopathy present હશે, જે બી lymph nodes જે છે તમે એને palpate કરશો તો એમાં lymphadenopathy જે છે એ ફીલ થશે. પ્લસ એબ્ડોમિનલ માસીસ જે છે એ પાલ્પેબલ હશે, તમે એબ્ડોમિન જે છે એનું પાલ્પેશન કરશો તો માસ પ્રેઝન્ટ હશે. ગાયનેકોમાસ્ટિયા મે બી ઇન્ડિકેટ કરે છે કે મેટાસ્ટેસિસ જે છે પ્રેઝન્ટ છે. લેટ સાઇન્સ ઇન્ક્લુડ બેક ઓર બોન પેન એન્ડ રેસ્પિરેટરી સિમ્ટમ્સ. Now interventions. Administer chemotherapy as prescribed. Prepare client for radiation therapy as prescribed. Chemotherapy, radiation therapy as per the prescription આપણે provide કરીએ છીએ client ને prepare કરવાનું. Prepare the client for unilateral orchiectomy if prescribed for diagnosis and primary surgical management, or radical orchiectomy, surgical removal of affected testes, spermatic cord and regional lymph nodes. If પ્રિસ્ક્રાઇબ કરેલું હોય તો ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરવાના યુનિલેટરલ ઓર્કિએક્ટોમી પરફોર્મ કરવા માટે. યુનિલેટરલ ઓર્કિએક્ટોમી મીન્સ કે કોઈ એક સાઈડની જે અફેક્ટેડ ટેસ્ટીસ જે છે આપણે એને સર્જિકલી રિમૂવ કરીએ છીએ. ફોર ડાયગ્નોસિસ એન્ડ પ્રાઇમરી સર્જિકલ મેનેજમેન્ટ,
જે છે એ ઓર્કિક્ટોમી પરફોર્મ કરવામાં આવે. એન્ડ રેડિકલ ઓર્કિક્ટોમી કે જેમાં અફેક્ટેડ ટેસ્ટિસ જે છે રિમૂવ કરવાની, સ્પર્મેટિક કોર્ડ એન્ડ રિજનલ લિમ્ફ નોડ જે છે એ પણ રિમૂવ કરવામાં આવે છે. Prepare the client for retroperitoneal lymph node dissection. If prescribed, to stage the disease and reduce tumor volume so that chemotherapy and radiation therapy are more effective. Retroperitoneal lymph node જે છે એનું ડિસેક્શન કરવામાં આવે તો એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાના એ પ્રિસ્ક્રાઇબ કરેલું હોય તો. એન્ડ કીમોથેરાપી રેડિયેશન થેરાપી જે છે એ વધારે ઇફેક્ટિવ હશે if dissection જે છે પરફોર્મ થઈ ગયું હશે તો. ડિસ્કસ રિપ્રોડક્શન, સેક્સ્યુઆલિટી એન્ડ ફર્ટિલિટી information and options with the client. Identify reproductive options such as sperm storage, donor insemination, and adoption. Post-operative interventions. Monitor for signs of bleeding and wound infection. Antibiotics may be administered to prevent wound infection. Bleeding and infection જે છે wound infection માટે ચેક કરો ક્લાયન્ટ જે છે એમને. એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે wound infection ને prevent કરવા માટે. Monitor intake and output. Provide and explain pain management methods to reduce swelling in first 48 hours. Apply an ice pack with an intervening protective layer of cloth. Sorry. જેવી પેઇન મેનેજમેન્ટ જે છે એના માટે મેથડ્સ એક્સપ્લેન કરવામાં આવે એન્ડ મેથડ્સ જે છે યુઝ કરવામાં આવે, પ્રોવાઈડ કરવામાં આવે, પેઇન મેનેજમેન્ટ કરવામાં આવે. જે સ્વેલિંગ જે છે રિડ્યુસ કરવા માટે ફર્સ્ટ 48 અવર્સ જે છે એમાં આઈસ અપ્લાય કરવામાં આવે છે. નોટિફાઈ PHCP if chills, fever, increasing pain or tenderness at the incision site or drainage from the incision occurs. After the orchiectomy, instruct the client to avoid heavy lifting and strenuous activity for the length of time prescribed by PHCP. After surgical procedure, client instructions provide કરો કે heavy lifting જે છે એને avoid કરે, strenuous activity ને avoid કરે. Instruct the client to perform a monthly testicular self-examination on the remaining testicle. Inform the client that sutures will be removed approximately 7 to 10 days after surgery and that follow-up is important. So અહીંયા જે છે ટેસ્ટિક્યુલર કેન્સર જે છે ફિનિશ થાય છે. If કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો you guys can leave now. કાલે જે છે આપણે કન્ટિન્યુ કરશું. Thank you. Thank you.